સો હેલો ગાઈઝ, તો આજે હું બનાવું છું ઢેબરા અને આજે આને મેં પૂરો વાળી દીધેલો છે. પછી એને આપણે લોટમાં વળી દઈએ. પછી ચાલો સ્ટાર્ટ કરીએ. અમારા ફાટેલા તૂટેલા ઢેબરા ખાવા હોય તો આવી જાઓ. આપ મારા ફોનને આજે ખબર નહીં હું થઈ ગયું છે, પડી જતું છે. થોડી વાર પડી જાય. સવારના મેં ઢેબરા બનાવું છું, મતલબ આમ 7:30 વાગ્યા છે. ઢેબરા જ બનાવવા માંડેલી છે કેમ કે મને આજે બહુ જ ભૂખ લાગેલી છે. ખબર નહીં, 2-3 દિવસથી સરખું મેં ખાતું નથી કેમ કે મેં બીમાર હતી. એટલે મારું મન થઈ કે આજે મેં ઢેબરા બનાવીને ખાઈશ તો થોડું સારું લાગશે. આ છે મારો ઢેબરો નહીં, મેં બનાવેલો ઢેબરો. હાય, બહુ ગરમ લાગતું છે. તો જેને ખાવું હોય તે આવી જાઓ. તમને ખબર છે કે જ્યારે વિડીયો શૂટ કરવાની હોય ને ત્યારે જ કોઈના ફોન આવી જાય છે. ખબર નહીં, એ લોકોને ખબર જ પડી જતી છે કે આ છોકરી વિડીયો શૂટ કરે છે, તો હવે મેં ફોન જ કરું. તો ચાલો વિડીયોને શૂટ કરીએ. તો આજે મારી મમ્મીની સાડી, ખબર નહીં મારી મમ્મી શું, એમ તો કંઈ નહીં કે મને ખબર છે પણ બતાવું છું. ચાલો, આ છે મારી મમ્મીની સાડી. આ છે મારી મમ્મીની સાડી. મેં તમને સરખી રીતે બતાવું છું. આ છે મારી મમ્મીની સાડી. એને આપણે ડ્રેસ બનાવવાનું છે. આવી છે મારી મમ્મીની સાડી. એને મેં મારી ડ્રેસ બનાવવાનું છે અને સ્ટિચિંગ બહુ ગમે છે, પણ કોઈ દિવસ એટલું મને આળસ આવી જતી છે ને કે બહુ જ આળસ આવી જતી છે. તો અને મારે ડ્રેસ બનાવવાનું છે પણ વાર લાગશે. ऐसा मत करो मेरी जान. જ્યારે આ સાડીનો મેં ડ્રેસ બનાવીને તૈયાર કરીશ ને ત્યારે મેં તમને ડ્રેસ બતાવીશ. મેં કુર્તી પણ સ્ટિચિંગ કરી છે, બનાવેલી છે મેં મારી જાતે, પણ હું તમને બતાવું છું. આ છે મારી કુર્તી. એ મેં તમને પહેરીને બતાવું છું. એ મેં કાલે સ્ટિચિંગ કરી હતી, એટલે કાલે મેં બનાવેલી. જો તો ફ્રેન્ડ્સ, આ છે મારી નવી કુર્તી. બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, એટલે મને એવું થયું કે ચાલો ને હું પણ બનાવી છું. એટલે જો આ પાછળની જે ડિઝાઇન છે ને મને બહુ જ ગમતી હતી, એટલે મેં બનાવેલું છે. એમ તો શોર્ટ છે, તમે જોઈ શકો છો. એમ તો આ કુર્તી છે ને, આ બાય છે ને આમ લાંબી, મતલબ આમ બહુ પોળી તો શોર્ટ છે. તમારે ટાઈટ કરવું હોય ને તો અહીંયાથી કરી શકાય છે. અહીંયા આમ ટાઈટ કરીને પછી બાંધી દેવાનું. કેવી લાગી અમારી કુર્તી એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો, કેમ કે આ કુર્તી બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. મને તો બહુ ગમી. તમારે કમેન્ટ કરવાની જરૂર છે. હવે તમને કુર્તી કેવી લાગી, બરાબર? તમે પેન્ટ પર જોઈ શકો છો કેવું મસ્ત લાગે છે. બેક સાઈડ પણ આમ શોર્ટ કુર્તી તો પેન્ટ પર જ સારી લાગે છે. જો તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.